તો રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। આજે સમગ્ર વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહી શકે તેવી શક્યતાઓ છે। અલગ અલગ વિસ્તારોમાં 2 થી 3 દિવસ વરસાદ રહેશે। 3 દિવસ બાદ ગરમીનો પારો ઉચકાશે। ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો ઉકળાટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી ખાસ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, ભરૂચ, ડાંગ આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ જે છે તે જામી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 2 થી 3 દિવસ આ સ્થિતિ રહેશે અને ત્યારબાદ કાળઝાળ ગરમી માટે રાજ્યવાસીઓએ તૈયાર રહેવું પડશે। સૌરાષ્ટ્રમાં પણ ઉકળાટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ઉપરાંત ભાવનગર આ જગ્યાઓમાં પણ વરસાદી માહોલ જામી શકે છે। ચોક્કસથી જોવા જઈએ તો પાકિસ્તાનના બલુચિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સર્ક્યુલેશન છે એ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થયું, જેને કારણે આપણે મે મહિનાના પ્રથમ સેશનની અંદર ભારેથી અતિ ભારે માવઠું પણ જોવા મળ્યું છે। પણ મહત્વનું એ છે કે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાતથી ઘણું દૂર નીકળી ચૂક્યું છે, અત્યારે મધ્યપ્રદેશ ઉપર પહોંચી ચૂક્યું છે। એટલે હવે આપણા ગુજરાતના હવામાનમાં થોડુંક આપણે શાંતિ જોવા મળશે। જેવી રીતે સતત માવઠાઓ પડતા હતા એમાં હવે આપણે ધીમે ધીમે માવઠાઓ પડવાનું બંધ થશે। આજે 11 તારીખ છે, આવતીકાલે 12 તારીખથી સંપૂર્ણ રાજ્યની અંદર માવઠાના વરસાદો છે એ બંધ થાય અને 13 અથવા તો 14 તારીખથી આપણું હવામાન છે એ ચોખ્ખું થઈ જશે, ખુલ્લું થઈ જશે અને 14 તારીખથી ફરીથી તાપમાન પણ ઊંચું જાય તેવી શક્યતાઓ છે।